પ્રી વેડિંગ શૂટ આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે, ત્યારે વિદેશને પણ ટક્કર મારે તેવા પ્રી વેડિંગ ફોટોશૂટ માટે દમણ બેસ્ટ ડેસ્ટિનેશન છે. રાજ્યના પડોશમાં આવેલો સંઘ પ્રદેશ દમણ અત્યાર સુધી પર્યટન સ્થળ તરીકે જાણીતો હતો. દેશભરમાંથી પર્યટકો વેકેશનમાં હરવા ફરવા આવતા હતા. જોકે હવે દમણ પર્યટનની સાથે પ્રી વેડિંગ ડેસ્ટિનેશનનું નવું સરનામું બની ગયું છે. અહીંના ઐતિહાસિક કિલ્લા અને દરિયા કિનારાની સુંદરતાથી આકર્ષાઈ યુગલો પ્રી વેડિંગ શૂટ માટે આવી રહ્યા છે. દરિયા કિનારે બનાવેલા સીફેસ રોડ, નમો પથ અને રામ સેતુ પથની સુંદરતાથી આકર્ષાય અને દેશભરના યુગલો અહીં પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવા પહોંચે છે. દમણનો આ દરિયો કિનારો પર્યટન સ્થળની સાથે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન માટે માનીતું અને જાણીતું સ્થળ બની ગયું છે. પ્રી વેડિંગ શૂટિંગ કરાવી જિંદગીભરનું સંભાળણું સાથે લઈ જાય છે. અહીં ખાસ વાત એ છે કે કોઈ પણ પ્રકારની પ્રી વેડિંગ શૂટિંગ માટે ફી કે ચાર્જ લેવાતો નથી, જેના કારણે સ્થાનિકોને પણ રોજગારી મળી રહે છે. અત્યારે આજે દમણ ફોર્ટની અંદર અત્યારે જે જગ્યા છે ગોવા સ્ટ્રીટ, તો એ બી ત્યાં રંગબેરંગી ગોવાની વાઇબ્સવાળા બધા મકાનો છે અને સારું એવું એમનું શું કહેવાય કે એક વાઇબ છે કે તમને મળે અહીંયા, તમે ગોવા જેવું ફીલ થાય. તમે ક્લિક્સ કરો તો તમને એક સારી એવી ક્લિક્સ મળે અને સારા મુમેન્ટ્સ મળે. અને આની પાછળ એક આપણે દમણ ફોર્ટ છે, જે દમણનો કિલ્લો કહી શકાય, કે ત્યાં બી લોકો ફોટોશૂટ કરે છે. ફોટોશૂટ કરવા માટે આવ્યું. લોકેશન બહુ મસ્ત છે. પછી જે કિલ્લો છે ત્યાં જે અંદર જે ફ્રેમ મુમેન્ટ બનાવેલી છે એ છે. પછી ટ્રેક છે, બીચ છે. ટૂંકમાં આમ જુઓ તો ફોટોશૂટ માટે બહુ જ બેસ્ટ જગ્યા છે. તમે 4-5 જગ્યાએ ફરો એની કરતાં અહીંયા જ આવીને તમે ફોટોશૂટ કરો તો તમને બધી ફ્રેમ મળી જાય છે. કપલ પણ હેપી હોય છે અને રિસ્પોન્સ પણ સારો હોય છે અહીંયા પબ્લિકનો બધી રીતે. એ જે બધું સારું ઓલ છે. હોલીડેઝ અને સેટરડે સન્ડે તો પબ્લિક અહીંયા અમારે પોતા બી ગામના લોકોએ બી બહાર નીકળવું હોય તો ભારે પડી જાય છે. એવી એટલી લોકોનો ક્રેઝ વધી ગયો છે. અહીંયા દરેક જગ્યાએ લોકેશન, દરેક સ્પોટ્સ એવા આખા જમ્પોટથી તે લાઇટ હાઉસ સુધીમાં એટલા સરસ સ્પોટ્સ બની ગયા છે કે જ્યાં દરેકને લાગે ત્યાં પ્રી વેડિંગ માટે શૂટિંગ કરતા રહે છે. પ્રી વેડિંગ શૂટ આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે, ત્યારે વિદેશને પણ ટક્કર મારે તેવા પ્રી વેડિંગ ફોટોશૂટ માટે દમણ બેસ્ટ ડેસ્ટિનેશન છે. રાજ્યના પડોશમાં આવેલો સંઘ પ્રદેશ દમણ અત્યાર સુધી પર્યટન સ્થળ તરીકે જાણીતો હતો. દેશભરમાંથી પર્યટકો વેકેશનમાં હરવા ફરવા આવતા હતા. જોકે હવે દમણ પર્યટનની સાથે પ્રી વેડિંગ ડેસ્ટિનેશનનું નવું સરનામું બની ગયું છે. અહીંના ઐતિહાસિક કિલ્લા અને દરિયા કિનારાની સુંદરતાથી આકર્ષાઈ યુગલો પ્રી વેડિંગ શૂટ માટે આવી રહ્યા છે. દરિયા કિનારે બનાવેલા સીફેસ રોડ, નમો પથ અને રામ સેતુ પથની સુંદરતાથી આકર્ષાય અને દેશભરના યુગલો અહીં પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવા પહોંચે છે. દમણનો આ દરિયો કિનારો પર્યટન સ્થળની સાથે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન માટે માનીતું અને જાણીતું સ્થળ બની ગયું છે. પ્રી વેડિંગ શૂટિંગ કરાવી જિંદગીભરનું સંભાળણું સાથે લઈ જાય છે. અહીં ખાસ વાત એ છે કે કોઈ પણ પ્રકારની પ્રી વેડિંગ શૂટિંગ માટે ફી કે ચાર્જ લેવાતો નથી, જેના કારણે સ્થાનિકોને પણ રોજગારી મળી રહે છે. અત્યારે આજે દમણ ફોર્ટની અંદર અત્યારે જે જગ્યા છે ગોવા સ્ટ્રીટ, તો એ બી ત્યાં રંગબેરંગી ગોવાની વાઇબ્સવાળા બધા મકાનો છે અને સારું એવું એમનું શું કહેવાય કે એક વાઇબ છે કે તમને મળે અહીંયા, તમે ગોવા જેવું ફીલ થાય. તમે ક્લિક્સ કરો તો તમને એક સારી એવી ક્લિક્સ મળે અને સારા મુમેન્ટ્સ મળે. અને આની પાછળ એક આપણે દમણ ફોર્ટ છે, જે દમણનો કિલ્લો કહી શકાય, કે ત્યાં બી લોકો ફોટોશૂટ કરે છે. ફોટોશૂટ કરવા માટે આવ્યું. લોકેશન બહુ મસ્ત છે. પછી જે કિલ્લો છે ત્યાં જે અંદર જે ફ્રેમ મુમેન્ટ બનાવેલી છે એ છે. પછી ટ્રેક છે, બીચ છે. ટૂંકમાં આમ જુઓ તો ફોટોશૂટ માટે બહુ જ બેસ્ટ જગ્યા છે. તમે 4-5 જગ્યાએ ફરો એની કરતાં અહીંયા જ આવીને તમે ફોટોશૂટ કરો તો તમને બધી ફ્રેમ મળી જાય છે. કપલ પણ હેપી હોય છે અને રિસ્પોન્સ પણ સારો હોય છે અહીંયા પબ્લિકનો બધી રીતે. એ જે બધું સારું ઓલ છે. હોલીડેઝ અને સેટરડે સન્ડે તો પબ્લિક અહીંયા અમારે પોતા બી ગામના લોકોએ બી બહાર નીકળવું હોય તો ભારે પડી જાય છે. એવી એટલી લોકોનો ક્રેઝ વધી ગયો છે. અહીંયા દરેક જગ્યાએ લોકેશન, દરેક સ્પોટ્સ એવા આખા જમ્પોટથી તે લાઇટ હાઉસ સુધીમાં એટલા સરસ સ્પોટ્સ બની ગયા છે કે જ્યાં દરેકને લાગે ત્યાં પ્રી વેડિંગ માટે શૂટિંગ કરતા રહે છે.